ओम नमो भगवते वासुदेवाय। 27मो अध्याय श्री कृष्णनो अभिषेक। श्री सुखदेवजी कहे छे, परीक्षित, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજ ગોવર્ધન ધારણ કરીને મુશળધાર વર્ષાથી વ્રજને બચાવી લીધું, ત્યારે તેમની પાસે ગોલોકથી કામધેનુ તેમને અભિનંદન આપવા અને સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધને ક્ષમા કરવા માટે આવ્યા. ભગવાનનો તિરસ્કાર કરવાને કારણે ઇન્દ્ર બહુ જ શરમાઈ ગયો હતો. તેથી તેમણે એકાંત સ્થળે ભગવાન પાસે જઈને પોતાના સૂર્ય જેવા તેજસ્વી મુકુટથી તેમના ચરણોનો સ્પર્શ કર્યો. પરમ તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રભાવ જોઈને ઇન્દ્રનો હું ત્રણેય લોકનો સ્વામી છું એવો ગર્વ ચાલ્યો ગયો. હવે તેમણે હાથ જોડીને તેમની સ્તુતિ કરી. ઇન્દ્રે કહ્યું, ભગવાન, આપનું સ્વરૂપ પરમ શાંત, જ્ઞાનમય, રજોગુણ તથા તમોગુણથી રહિત અને વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય છે. આ ગુણોના પ્રવાહ રૂપે પ્રતીત થનારો વિશ્વ પ્રપંચ કેવળ માયામય છે. કેમ કે આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ આપનામાં તેની પ્રતીતિ થાય છે. જ્યારે આપનો સંબંધ અજ્ઞાન અને તેના કારણે પ્રતીત થનારા દેહાદિથી છે જ નહીં, પછી તે દેહ વગેરેની પ્રાપ્તિને લીધે તથા તેમનાથી જ થવાવાળા લોભ, ક્રોધ વગેરે દોષ તો આપનામાં આવે જ કઈ રીતે? પ્રભુ, આ દોષો તો અજ્ઞાનને કારણે આવે છે. આ પ્રમાણે જો કે અજ્ઞાન અને તેનાથી થવાવાળા જગતથી આપનો કોઈ સંબંધ નથી, તેમ છતાં ધર્મની રક્ષા અને દુષ્ટોનું દમન કરવા માટે આપ અવતાર ગ્રહણ કરો છો અને નિગ્રહ અનુગ્રહ પણ કરો છો. આપ જગતના પિતા, ગુરુ અને સ્વામી છો. આપ જગતનું નિયંત્રણ કરવા માટે દંડ ધારણ કરેલા દુસ્તર કાળ છો. આપ પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વેચ્છાથી લીલા શરીર પ્રગટ કરો છો અને જે લોકો મારી જેમ પોતાને ઈશ્વર માની બેસે છે તેમનો ગર્વ ઉતારતા રહીને અનેક પ્રકારની લીલાઓ કરો છો. પ્રભુ, જે મારા જેવા અજ્ઞાની અને પોતાને જગતનો ઈશ્વર માનવાવાળા છે, તે જ્યારે જુએ છે કે મોટા મોટા ભયના અવસરો પર પણ આપ નિર્ભય રહો છો, ત્યારે તે પોતાનો ગર્વ છોડી દે છે અને અમાની બનીને સંતો દ્વારા સેવેલા ભક્તિ માર્ગનો આશ્રય લઈને આપનું ભજન કરે છે. પ્રભુ, આપની એક એક ચેષ્ટા દુષ્ટોનું દમન કરવા માટે છે. પ્રભુ, મેં આશ્ચર્યના મદમાં છકી જઈને આપનો અપરાધ કર્યો છે, કેમ કે હું આપની શક્તિ અને પ્રભાવથી બિલકુલ અજ્ઞાન હતો. પરમેશ્વર, આપ કૃપા કરીને મુજ મૂર્ખ અપરાધીનો અપરાધ ક્ષમા કરો અને એવી કૃપા કરો કે મારે ક્યારેય આવા દુષ્ટ અજ્ઞાનનો શિકાર ન બનવું પડે. સ્વયં પ્રકાશ ઇન્દ્રિયાતીત પરમાત્મન, આપનો આ અવતાર એટલા માટે થયો છે કે જે અસુર સેનાપતિઓ કેવળ પોતાનું પેટ પોષવામાં જ લાગેલા છે અને પૃથ્વી માટે મોટા બોજરૂપ બની રહ્યા છે, તેમનો વધ કરીને તેમનો ઉદ્ધાર થાય અને જે આપના ચરણોના સેવક છે, અજ્ઞાની ભક્તો છે, તેમનો અભ્યુદય થાય, તેમની રક્ષા થાય. નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતયે નમઃ. ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વના અંતર્યામી પુરુષોત્તમ તથા સર્વાત્મા વાસુદેવ છો. આપ યદુવંશીઓના એકમાત્ર સ્વામી, ભગવત્સલ અને સર્વના ચિત્તને આકર્ષિત કરવા વાળા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. આપે જીવોની જેમ કર્મવશ થઈને નહીં, સ્વતંત્રતાથી પોતાના ભક્તોની તથા પોતાની ઈચ્છા અનુસાર શરીરનો સ્વીકાર કર્યો છે. આપનું આ શરીર પણ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. સર્વ કાંઈ આપ જ છો, સર્વના કારણ છો અને સર્વના આત્મા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું.
ભગવાન, મારા અભિમાનનો અંત નથી તથા મારો ક્રોધ પણ ઘણો તીવ્ર છે અને મારા વશમાં નથી. જ્યારે મેં જોયું કે મારો યજ્ઞ તો નષ્ટ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હું મુશળધાર વર્ષા અને વંટોળિયા દ્વારા સંપૂર્ણ વ્રજનો નાશ કરવા તૈયાર થયો. પરંતુ પ્રભુ, આપે મારા પર ઘણો જ અનુગ્રહ કર્યો. મારો પ્રયત્ન વ્યર્થ થવાથી મારું અભિમાન જળમૂળમાંથી ઉખડી ગયું. ઈશ્વરમ ગુરુમાત્માનમ ત્વમાહમ શરણમ ગતઃ. આપ મારા સ્વામી છો, ગુરુ અને મારા આત્મા છો. હું આપના શરણમાં છું. શ્રી સુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે ભગવાને સ્મિત હાસ્ય કરતા મેઘ જેવી ગંભીર વાણીથી ઇન્દ્રને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, ઇન્દ્ર, તમે ઐશ્વર્ય અને ધન સંપત્તિથી સંપૂર્ણપણે મદાંધ થઈ ગયા હતા. તેથી તમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ મેં તમારો યજ્ઞભંગ કર્યો છે. આ એટલા માટે કર્યું કે હવે તમે મારું સદા સર્વદા સ્મરણ રાખી શકો. જે ઐશ્વર્ય અને ધન સંપત્તિના મદથી અંધ થઈ જાય છે, તે એ નથી જોતો કે કાળરૂપ પરમેશ્વર એવો હું હાથમાં દંડ લઈ તેના માથા પર બેઠો છું. હું જેના પર અનુગ્રહ કરવા ઈચ્છું છું તેને ઐશ્વર્ય ભ્રષ્ટ કરી દઉં છું. ઇન્દ્ર, તમારું કલ્યાણ થાવ. હવે તમે તમારી રાજધાની અમરાવતીમાં જાઓ અને મારી આજ્ઞાનું પાલન કરો. હવે ક્યારેય અભિમાન કરશો નહીં. નિત્ય નિરંતર મારા સાનિધ્યનો, મારા સંયોગનો અનુભવ કરતા રહેજો અને પોતાના અધિકાર પ્રમાણે યોગ્ય રીતે મર્યાદાનું પાલન કરજો. પરીક્ષિત, ભગવાન આ પ્રમાણે આજ્ઞા આપી જ રહ્યા હતા. તે જ વખતે મનસ્વીની કામધેનુએ પોતાના સંતાનો સાથે ગોપવેશધારી પરમેશ્વર શ્રી કૃષ્ણની વંદના કરી અને તેમને સંબોધીને કહ્યું. કામધેનુએ કહ્યું, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ મહાયોગી યોગેશ્વર છો. આપ સ્વયં વિશ્વ છો, વિશ્વના પરમ કારક છો, અચ્યુત છો. સંપૂર્ણ વિશ્વના સ્વામી એવા આપને અમારા રક્ષકના રૂપમાં પ્રાપ્ત કરીને અમે શનાથ થઈ ગયા છીએ. આપ જગતના સ્વામી છો, પરંતુ અમારા તો પરમ પૂજ્ય આરાધ્ય દેવ જ છો. પ્રભુ, ઇન્દ્ર ભલે ત્રિલોકના ઇન્દ્ર બને, પરંતુ અમારા ઇન્દ્ર તો આપ જ છો. તેથી આપ જ ગાયો, બ્રાહ્મણો, દેવતાઓ અને સાધુજનોની રક્ષા માટે અમારા ઇન્દ્ર થઈ જાઓ. અમે ગાયો બ્રહ્માજીની પ્રેરણાથી આપણે અમારા ઇન્દ્ર માનીને અભિષેક કરીશું. વિશ્વાત્મન, આપે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અવતાર ધારણ કર્યો છે. શ્રી સુકદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણને આમ કહીને કામધેનુએ પોતાના દૂધથી અને દેવ માતાઓની પ્રેરણાથી દેવરાજ ઇન્દ્રે ઐરાવતની શુંઢ દ્વારા લાવેલા આકાશ ગંગાના જળથી દેવર્ષિઓની સાથે યદુનાથ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો અને તેમને ગોવિંદ નામથી સંબોધિત કર્યા. તે વખતે ત્યાં નારદ, તુંબરુ વગેરે ગંધર્વો, વિદ્યાધરો, સિદ્ધો અને ચારણો પણ પહેલેથી જ આવી ગયા હતા. તેઓ સમસ્ત સંસારના પાપ તાપને મિટાવી દેનારા ભગવાનના લોક મહાપહ એટલે કે લોકોના દોષોને હરનારા યશનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદમગ્ન થઈને નૃત્ય કરવા લાગી. મુખ્ય મુખ્ય દેવતાઓ ભગવાનની સ્તુતિ કરીને તેમના ઉપર નંદનવનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્રણેય લોકમાં પરમાનંદનું પૂર આવ્યું અને ગાયોના થાનોમાંથી આપમેળે જ એટલું દૂધ નીકળ્યું કે પૃથ્વી ભીની થઈ ગઈ. નદીઓમાં વિવિધ રસોનું પૂર આવ્યું. વૃક્ષોમાંથી મધુધારા વહેવા લાગી. ખેડ્યા વિના, વાવ્યા વિના પૃથ્વીમાંથી અનેક પ્રકારની વનસ્પતિઓ અને અન્ન પેદા થઈ ગયું. પર્વતોમાં છુપાયેલા મણિમાણેક સ્વયં બહાર આવી ગયા. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક થવાથી
જે જીવો સ્વભાવે જ ક્રૂર છે તે પણ વેરરહિત થઈ ગયા, તેમનામાં પણ મિત્રતાનો ભાવ પેદા થઈ ગયો. ઇન્દ્રે આ પ્રમાણે ગાયો અને ગોકુલના સ્વામી શ્રી ગોવિંદનો અભિષેક કર્યો અને તેમની આજ્ઞા લઈને દેવતાઓ વગેરે સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. દશમા સ્કંધ પૂર્વાર્ધ અંતર્ગત ઇન્દ્રસ્તુતિ નામનો 27મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 28મો અધ્યાય વરુણલોકથી નંદજીને છોડાવી લાવવા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, નંદ બાવાએ કાર્તિક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભગવાનની પૂજા કરી તથા તે જ દિવસે રાત્રિના સમયે દ્વાદશીના પરોઢમાં વહેલા ઉઠી સ્નાન કરવા માટે યમુના જળમાં પ્રવેશ કર્યો. નંદ બાવાને એ ખબર ન રહી કે અત્યારે આસુરી કાળ છે, તેથી તેઓ રાત્રિના સમયે જ જલમાં પ્રવેશી ગયા. તે વખતે વરુણના એક સેવકે તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો. નંદ બાવા ખોવાઈ જતા વ્રજના બધા ગોવાળો, શ્રી કૃષ્ણ, હવે તમે જ તમારા પિતાને લઈ શકો છો. બલરામ, હવે તમારો જ ભરોસો છે. આ પ્રમાણે કહીને રડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે અને સદાથી પોતાના ભક્તોનો ભય દૂર કરતા આવ્યા છે. જ્યારે તેમણે વ્રજવાસીઓને ચિંતાતુર થઈ રડતા જોયા ત્યારે તેઓ વરુણજી પાસે ગયા. જ્યારે લોકપાલ વરુણે જોયું કે સમસ્ત જગતના ભગવાન ઋષિકેશ એટલે કે ઇન્દ્રિયોના સ્વામી સ્વયં અહીં પધાર્યા છે, ત્યારે તેમણે તેમની ભવ્ય પૂજા કરી. ભગવાનના દર્શનથી તેમના રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યા. ત્યાર પછી તેમણે ભગવાનને કહ્યું, વરુણજીએ કહ્યું, પ્રભુ, આજે મારો જન્મ સફળ થયો. આજે મને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ ગઈ, કેમ કે આજે મને આપના ચરણોની સેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે. ભગવાન, જેમને પણ આપના ચરણોની સેવાનો સુઅવસર મળ્યો તે ભવસાગર પાર કરી ગયા. આપ ભક્તોના ભગવાન, વેદાંતીઓના બ્રહ્મા અને યોગીઓના પરમાત્મા છો. આપના વિગ્રહમાં વિભિન્ન લોક સૃષ્ટિની કલ્પના કરવા વાળી માયા નથી એવું શ્રુતિઓ કહે છે. હું આપને નમસ્કાર કરું છું. પ્રભુ, મારો આ સેવક અતિ મૂર્ખ અને અજ્ઞાન છે. તે પોતાના કર્તવ્યને પણ જાણતો નથી. તે જ આપના પિતાજીને લઈ આવ્યો છે. આપ કૃપા કરીને તેનો અપરાધ ક્ષમા કરો. હે ગોવિંદ, હું જાણું છું કે આપ આપના પિતા માટે બહુ પ્રેમ ધરાવો છો. આ આપના પિતાજી છે, તેમને આપ લઈ જાઓ. પરંતુ ભગવાન, આપ સર્વના અંતર્યામી, સર્વના સાક્ષી છો. તેથી વિશ્વમોહન શ્રી કૃષ્ણ, આપ મને દાસ ગણી મારા પર પણ કૃપા કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર છે. લોકપાલ વરુણે આ પ્રમાણે તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા. ત્યાર પછી ભગવાન પોતાના પિતા નંદજીને લઈને વ્રજમાં આવ્યા અને વ્રજવાસી ભાઈ બંધુઓને આનંદિત કર્યા. નંદ બાવાએ વરુણ લોકમાં લોકપાલોના ઇન્દ્રિયાતીત ઐશ્વર્ય અને સુખ સંપત્તિને જોયા તથા એ પણ જોયું કે ત્યાંના નિવાસીઓ તેમના પુત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં નમી નમીને પ્રણામ કરી રહ્યા હતા. તે જોઈને તેમને બહુ જ આશ્ચર્ય થયું. તેમણે વ્રજમાં આવીને પોતાના જ્ઞાતિ ભાઈઓને બધી વાત કહી સંભળાવી. પરીક્ષિત, ભગવાનના પ્રેમી આ બધું સાંભળીને એવું સમજવા લાગ્યા કે અરે, આ તો સ્વયં ભગવાન છે. ત્યારે તેમણે મનમાં જ બહુ ઉત્સુકતાથી વિચાર કર્યો કે શું ક્યારેય જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અમને બધાને પણ પોતાનું તે માયાતીત સ્વધામ, જ્યાં કેવળ તેમના પ્રેમી ભક્તો જ જઈ શકે છે, બતાવશે.
પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સર્વદર્શી છે. ભલા તેમનાથી આ વાત કઈ રીતે છુપી રહી શકે? તેઓ પોતાના આત્મીય ગોપોની અભિલાષા જાણી ગયા અને તેમનો સંકલ્પ સાકાર કરવા માટે કૃપાપૂર્ણ થઈને આ પ્રમાણે વિચારવા લાગ્યા. આ સંસારમાં જીવ અજ્ઞાનવશ શરીરમાં આત્મબુદ્ધિ કરીને જાત જાતની કામનાઓ અને તેને પૂરી કરવા માટે અનેક પ્રકારના કર્મો કરે છે. પછી તેના ફળ સ્વરૂપ દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે ઊંચી નીચી યોનિઓમાં ભટકતો ફરે છે. તેથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણે આવું વિચારીને તેમના પર કરુણા સભર થઈને તે ગોપોને માયાના અંધકારથી અતીત પોતાનું પરમધામ દેખાડ્યું. ભગવાને પ્રથમ તેમને તે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો, જેનું સ્વરૂપ સત્ય, જ્ઞાન, અનંત, સનાતન અને જ્યોતિષ સ્વરૂપ છે. તથા સમાધિષ્ઠ ગુણાતીત પુરુષો જ જેને જોઈ શકે છે. જે જળાશયમાં અક્રૂરજીને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું, તે જ બ્રહ્મરદ્રમાં એટલે કે બ્રહ્મ સ્વરૂપ ધરામાં તે ગોપોને લઈ ગયા. ત્યાં તે લોકોએ તેમાં ડૂબકી મારી. તેઓ બ્રહ્મધરામાં પ્રવેશી ગયા ત્યારે ભગવાને તેમને તેમાંથી કાઢીને પોતાના પરમધામનું દર્શન કરાવ્યું. તે દિવ્ય ભગવત સ્વરૂપ લોકને જોઈને નંદ વગેરે ગોપજનો પરમાનંદમાં મગ્ન થઈ ગયા. ત્યાં તેમણે જોયું કે બધા વેદો મૂર્તિમાન થઈને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે. આવું જોઈને તે બધા બહુ જ વિસ્મિત થઈ ગયા. દસમા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત 28મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 29મો અધ્યાય રાસલીલાનો આરંભ. શ્રી શુક ઉવાચ. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, શરદ ઋતુ હતી. તેના કારણે મલ્લિકા તથા ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો ખીલીને મહેકી રહ્યા હતા. ભગવાને ચિરહરણ વખતે ગોપીઓને જે રાત્રિનો સંકેત કર્યો હતો તે બધી જ એકત્રિત થઈને એક જ રાત્રિના રૂપમાં પ્રકાશિત થઈ રહી હતી. ભગવાને તેમને જોઈ જોઈને દિવ્ય બનાવી. ગોપીઓ તો ઈચ્છતી જ હતી હવે ભગવાને પણ પોતાની અચિંત્ય મહાશક્તિ યોગમાયાનો આશ્રય લઈને તેમને નિમિત્ત બનાવીને રસમય રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો. સ્વયં અમના હોવા છતાં પણ તેમણે પોતાના પ્રેમીજનોની ઈચ્છા પૂરી કરવા માટે મનનો સ્વીકાર કર્યો. ભગવાને સંકલ્પ કરતા જ જાણે ઘણા લાંબા સમયે મળેલો પતિ પ્રિયાના મુખ પર કોમળ કરકમળોથી કેસરનો લેપ કરી સુખ આપે તેમ ચંદ્રદેવે પૂર્વ દિશાના મુખને પોતાના શીતળ કિરણો રૂપી કરકમળોથી ઉદયકાળના કંકુ કેસર વડે લાલ બનાવતા ઉદય થઈને ન માત્ર પૂર્વ દિશાનો બલકે સંસારના સમસ્ત ચર અચર પ્રાણીઓનો સંતાપ દૂર કરી દીધો. તે દિવસે ચંદ્રમંડળ અખંડ હતું. પૂર્ણિમાની રાત્રિ હતી. ચંદ્રમા નવા કેસર જેવા લાલ લાલ થઈ રહ્યા હતા. કાંઈક સંકોચ મિશ્રિત અભિલાષાથી યુક્ત જણાતા હતા. લક્ષ્મીજીના જેવી મુખ કમળની કાંતિવાળા તે ચંદ્રદેવના કોમળ કિરણોથી સંપૂર્ણ વન અનુરાગના રંગમાં રંગાઈ ગયું હતું. વનના ખૂણે ખૂણામાં તેમણે પોતાની ચાંદની દ્વારા અમૃતનો સાગર ભરી દીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય ઉજ્જવળ રસને જગાડનારી પૂરી સામગ્રી અને તે વનને જોઈને પોતાની વાંસળી પર
વ્રજ સુંદરીઓના મનનું હરણ કરનારો કામ બીજ ક્લીમનો મધુર વેણુનાદ છોડ્યો. ભગવાનનું તે વંશી વાદન ભગવાન પ્રત્યેના પ્રેમને, તેમને મળવાની લાલસાને અત્યંત વધારનારું હતું. આમ તો શ્યામ સુંદરે પહેલા જ ગોપીઓના મનને પોતાને વશ કરી લીધા હતા. હવે તો ગોપીઓના મનની બધી વસ્તુઓ ભય, સંકોચ, ધૈર્ય, મર્યાદા વગેરે વૃત્તિઓ પણ છીનવી લીધી. વેણુનાદ સાંભળતા જ તેમની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. જેમણે શ્રી કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા એકી સાથે સાધના કરી હતી, તે ગોપીઓ પણ એકબીજાને કહ્યા વિના ત્યાં સુધી કે એકબીજાથી પોતાની ચેષ્ટાને છુપાવીને જ્યાં શ્રી કૃષ્ણ હતા ત્યાં જવા દોડી ગઈ. પરીક્ષિત તે એટલા વેગથી ચાલતી હતી કે તેમના કાનોના કુંડળો ખૂબ જ ડોલી રહ્યા હતા. બંસીનો ધ્વનિ સાંભળીને જે ગોપીઓ દૂધ દોહી રહી હતી તે અત્યંત ઉત્સુકતાવશ દૂધ દોહવાનું છોડીને ચાલી નીકળી. જે ચૂલા પર દૂધ ગરમ કરી રહી હતી તે ઉકળતું દૂધ ચૂલા પર જ મૂકીને અને જે લાપસી બનાવી રહી હતી તે બનાવેલી લાપસી ચૂલા પરથી ઉતાર્યા વિના જેમની તેમ મૂકીને ચાલી નીકળી. જે ભોજન પીરસી રહી હતી તે પીરસવું મૂકીને જે નાના બાળકોને દૂધ પીવડાવી રહી હતી તે દૂધ પીવડાવવાનું છોડીને જે પતિઓની સેવા શુશ્રૂષા કરી રહી હતી તે સેવા શુશ્રૂષા છોડીને અને જે પોતે ભોજન કરી રહી હતી તે ભોજન કરવું છોડીને પોતાના પ્રિય કૃષ્ણ પાસે દોડી ગઈ. કોઈ ગોપી પોતાના શરીર પર ચંદન અને સુગંધિત તેલ લગાડી રહી હતી અને કોઈ આંખોમાં મેષ આંજી રહી હતી. તે આ બધું છોડીને તથા ઉલટા સુલટા વસ્ત્રો પહેરીને શ્રી કૃષ્ણ પાસે પહોંચી જવા દોડી ગઈ. પિતા અને પતિઓએ, ભાઈ અને જ્ઞાતિ બંધુઓએ તેમને રોકીને તેમની મંગલમય પ્રેમ યાત્રામાં વિઘ્ન નાખ્યું. પરંતુ તે એટલી મોહિત થઈ ગઈ હતી કે રોકવા છતાં પણ ન રોકાઈ શકે. કઈ રીતે રોકાય? વિશ્વમોહન શ્રી કૃષ્ણે તેમના પ્રાણ, મન અને આત્મા બધાનું અપહરણ કરી લીધું હતું. પરીક્ષિત, તે સમયે થોડી ગોપીઓ ઘરની અંદર હતી. તેમને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. ત્યારે તેમણે પોતાના નેત્રો બંધ કરી દીધા અને ખૂબ તન્મયતાથી શ્રી કૃષ્ણના સૌંદર્ય, માધુર્ય અને લીલાઓનું ધ્યાન કરવા લાગી. પરીક્ષિત પોતાના પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણના અસહ્ય વિરહની તીવ્ર વેદનાથી તેમના હૃદયમાં એટલી વ્યથા, એટલી બળતરા થઈ કે તેમનામાં જે કાંઈ અશુભ સંસ્કારોના અવશેષો હતા તે ભસ્મ થઈ ગયા. અને પછી તુરત જ ધ્યાન લાગી ગયું. ધ્યાનમાં તેમની સામે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તેમણે મનમાં જ બહુ પ્રેમથી અને ખૂબ આવેગથી તેમનું આલિંગન કર્યું. તે વખતે તેમને એટલું સુખ, એટલી શાંતિ મળી કે તેમના તમામ પુણ્યના સંસ્કારો પણ એક સમાટા જ ક્ષીણ થઈ ગયા. પરીક્ષિત, જો કે તેમનો શ્રી કૃષ્ણ પ્રતિ જાર ભાવ પણ હતો, તેમ છતાં સત્ય વસ્તુ ભાવની અપેક્ષા ક્યાં રાખે છે? તેમણે જેમનું આલિંગન કર્યું, ભલે ગમે તે ભાવે કર્યું હોય, છતાં તે સ્વયં પરમાત્મા જ તો હતા. તેથી જાર બુદ્ધિ લઈને ભગવાન પાસે જનારી ગોપીઓને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. અર્થાત તેમના બંધન નષ્ટ થઈ ગયા. તેમણે પ્રાકૃત શરીરનો ત્યાગ કરી દીધો અને ભગવાનની લીલામાં પ્રવેશ કરવા યોગ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કરી લીધા. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, ગોપીઓ તો ભગવાન શ્રી કૃષ્ણને માત્ર પોતાના પરમ પ્રિયતમ જ માનતી હતી. તેમનો ભગવાનમાં બ્રહ્મ ભાવ ન હતો. આ પ્રમાણે તેમની દ્રષ્ટિ પ્રાકૃત ગુણોમાં જ આસક્ત દેખાય છે. આવી સ્થિતિમાં તેમના માટે ગુણોના પ્રવાહરૂપી આ સંસારની નિવૃત્તિ કઈ રીતે સંભવ બની? શ્રી સુકદેવજીએ કહ્યું, પરીક્ષિત,
હું તમને પહેલા જ જણાવી ચૂક્યો છું કે ચેદીરાજ શિશુપાલ ભગવાન પ્રત્યે દ્વેષ ભાવ રાખવા છતાં પોતાનું પ્રાકૃત શરીર છોડીને અપ્રાકૃત શરીરથી ભગવાનનો પાર્ષદ બની ગયો. આવી સ્થિતિમાં જે સમસ્ત પ્રકૃતિ અને તેના ગુણોથી અતીત ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે અને તેમની સાથે અનન્ય પ્રેમ કરે છે, તે ગોપીઓ તેમને પ્રાપ્ત થઈ જાય એમાં ક્યાં આશ્ચર્યની વાત છે? પરીક્ષિત, વાસ્તવમાં ભગવાન પ્રકૃતિ સંબંધી, બુદ્ધિ વિનાશ, પ્રમાણ પ્રમેય અને ગુણ ગુણી ભાવથી રહિત છે. તેઓ અચિંત્ય, અનંત, અપ્રાકૃત, પરમ કલ્યાણ સ્વરૂપ ગુણોના એકમાત્ર આશ્રય છે. એમણે આજે પોતાને અને પોતાની લીલાને પ્રગટ કરી છે. તેનું પ્રયોજન માત્ર એટલું જ છે કે જીવ તેને આધારે પોતાનું પરમ કલ્યાણ કરી શકે. તેથી ભગવાન સાથે માત્ર સંબંધ થઈ જવો જોઈએ. પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય, કામનાનો હોય, ક્રોધનો હોય અથવા ભયનો હોય, સ્નેહ, સગપણ અથવા મિત્રતાનો હોય, ભલે ગમે તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે અને તેથી તે વૃત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. પરીક્ષિત, તમારા જેવા પરમ ભાગવત ભગવાનના રહસ્યને જાણવાવાળા ભક્તે શ્રી કૃષ્ણ વિશે આવી શંકા ન કરવી જોઈએ. યોગેશ્વરોના પણ ઈશ્વર અજન્મા ભગવાન માટે પણ આ કોઈ આશ્ચર્યની વાત છે? અરે, તેમના સંકલ્પ માત્રથી, તેમની ભ્રુકુટીના ઈશારાથી સંપૂર્ણ જગતનું પરમ કલ્યાણ થઈ શકે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે વ્રજની અનુપમ વિભૂતિઓ ગોપીઓ મારી તદ્દન પાસે આવી ગઈ છે, ત્યારે તેમણે પોતાની વિનોદયુક્ત વાક્છટાથી તેમને ભ્રમિત કરતા રહીને કહ્યું, કેમ ન કહે? ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના જેટલા પણ વક્તા છે તેમનામાં તેજ તો સર્વશ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત છે. કહો, તમારું હું શું પ્રિય કરું? વ્રજમાં બધું કુશળ મંગળ છે ને? કહો, આ સમયે અહીં તમારા બધાના પધારવાનું શું પ્રયોજન છે? હે સુંદરીઓ, હે ગોપીઓ, અત્યારે રાત્રિનો સમય છે. તે સ્વયં જ બહુ ભયાનક હોય છે અને એમાં મોટા મોટા ભયાનક જીવજંતુઓ આમ તેમ ફરતા હોય છે. તેથી તમે બધા તુરત જ વ્રજમાં પાછા જાઓ. રાત્રિના સમયે ઘોર જંગલમાં સ્ત્રીઓએ ઊભા રહેવું ન જોઈએ. તમને ન જોઈને તમારા મા બાપ, પતિ પુત્ર અને ભાઈ બંધુઓ શોધી રહ્યા હશે. તેમને ચિંતામાં ન મૂકો. તમે લોકોએ રળિયામણા રંગબેરંગી પુષ્પોથી ભરપૂર આ વનની શોભા તો જોઈ. શરદ પૂર્ણિમાના પૂર્ણચંદ્રના કોમળ કિરણોથી એ રંગાયેલું છે, જાણે તેણે પોતાના હાથે ચિત્રકારી કરી હોય. અને યમુનાજીના જળનો સ્પર્શ કરીને વહેનારા શીતળ વાયુની મંદ મંદ ગતિથી હાલી રહેલા વૃક્ષો પરના પલ્લવો જે આ વનની શોભાને અનુપમ બનાવી રહ્યા છે તે પણ તમે જોઈ લીધું છે. તેથી હવે તો તમે બધાએ પાછા જવું જોઈએ. હવે વિલંબ ન કરો, જલ્દીથી વ્રજમાં પાછા વળો. તમે લોકો કુળવાન અને સતી સ્ત્રીઓ છો. જાઓ, તમારા પતિદેવોની સેવા શુશ્રૂષા કરો. જુઓ, તમારા ઘરના નાના બાળકો અને ગાયોના વાછડા તમારા વિના ઝૂરતા હશે. તેમને જઈને દૂધ પીવડાવો. જો તમે મારા પ્રેમને વશ થઈ અહીં આવી છો તો તેમાં કશી અનુચિત વાત નથી. તે તો તમારે યોગ્ય જ છે, કેમ કે જગતના પશુ પક્ષી સુધીના બધા જીવો મને પ્રેમ કરે છે, મને જોઈને પ્રસન્ન થાય છે. પરંતુ હે કલ્યાણી ગોપીઓ, સ્ત્રીઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ પતિ અને પરિવારની નિષ્કપટ ભાવે સેવા કરે,
અને સંતાનોનું પાલન પોષણ કરે. જે સ્ત્રીઓને ઉત્તમ લોક પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે પાપીને છોડીને બીજા કોઈ પણ પ્રકારના પતિનો પરિત્યાગ ન કરવો, ચાહે તે ખરાબ સ્વભાવવાળો, ભાગ્યહીન, વૃદ્ધ, મૂર્ખ, રોગી અથવા નિર્ધન પણ કેમ ન હોય. કુળવાન સ્ત્રીઓ માટે જાર પુરુષની સેવા બધી રીતે નિંદનીય છે. આનાથી તેમના પરલોક બગડે છે, સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી, સુખનો અને યશનો નાશ થાય છે. આ કુકર્મ સ્વયં તો અત્યંત તુચ્છ અને ક્ષણિક છે જ, આમાં પ્રત્યક્ષ વર્તમાનમાં પણ દુઃખ જ દુઃખ છે. મોક્ષ વગેરેની તો વાત જ જવા દો, આ તો સાક્ષાત પરમ ભયરૂપી નરકનો જ રસ્તો છે. ગોપીઓ, મારી લીલા અને ગુણોના શ્રવણથી, રૂપના દર્શનથી, આ બધાના કીર્તનથી અને ધ્યાનથી જેવી અનન્ય પ્રેમની પ્રાપ્તિ થાય છે તેવી પાસે રહેવાથી નથી થતી. તેથી તમે લોકો અત્યારે જ પાછા ફરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણનું આ અપ્રિય ભાષણ સાંભળીને ગોપીઓ ઉદાસ ખિન્ન થઈ ગઈ. તેમના મનોરથો નષ્ટ થઈ ગયા. તેઓ ચિંતાના અથાગ અને અપાર સમુદ્રમાં ગોથા ખાવા લાગી. તેમના રક્તવર્ણ અધરોષ્ઠ શોકને કારણે ચાલતા ગરમ શ્વાસથી સુકાઈ ગયા. તેમણે તેમના મુખ નીચે લટકાવી દીધા. તેઓ પગના નખોથી ધરતી ખોતરવા લાગી. નેત્રોમાંથી આંસુ વહી વહીને કાજળની સાથે વક્ષસ્થળ પર પહોંચીને ત્યાં લગાડેલા કેસરને ધોવા લાગ્યા. તેમનું હૃદય દુઃખથી એટલું વ્યથિત થઈ ગયું કે તેઓ કાંઈ બોલી ન શકી, ચૂપચાપ ઊભી રહી ગઈ. ગોપીઓએ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર માટે બધી જ કામનાઓ, બધા જ ભોગો ત્યજી દીધા હતા. શ્રી કૃષ્ણમાં તેમનો અનન્ય અનુરાગ, પરમ પ્રેમ હતો. જ્યારે તેમણે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણની આ નિષ્ઠુરતા ભરી વાત સાંભળી, જે બહુ જ અપ્રિય લાગી રહી હતી, ત્યારે તેમને ભારે દુઃખ થયું. આંખો રડી રડીને લાલ થઈ ગઈ, આંસુઓથી રૂંધાઈ ગઈ. તેમણે ધીરજ ધારણ કરીને પોતાના આંસુ લૂછ્યા અને પછી પ્રિયતમ છતાં અપ્રિય જેવું બોલતા શ્રી કૃષ્ણ પ્રત્યે કંઈક કોપવેશથી ગડગડી વાણીથી બોલી. ગોપીઓએ કહ્યું, પ્યારા શ્રી કૃષ્ણ, તમે ઘટઘટમાં વ્યાપ્ત છો, અમારા હૃદયની વાત જાણો છો. તમારે આવા નિષ્ઠુર ભર્યા વચનો ન કહેવા જોઈએ. અમે બધું જ છોડીને માત્ર તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ. એમાં તો શંકા નથી કે તમે સ્વતંત્ર અને હઠાગ્રહી છો. તમારા પર અમારો કોઈ વશ નથી. તેમ છતાં તમે તમારા તરફથી જેમ આદિ પુરુષ ભગવાન નારાયણ કૃપા કરીને પોતાના મુમુક્ષુ ભક્તો સાથે પ્રેમ કરે છે, તે જ રીતે અમારો સ્વીકાર કરી લો. અમારો ત્યાગ ન કરો. પ્રિય શ્યામ સુંદર, તમે તમામ ધર્મોના રહસ્યને જાણો છો. તમારું એવું કહેવું છે કે પોતાના પતિ, પુત્ર અને પરિવારજનોની સેવા કરવી એ જ સ્ત્રીઓનો સર્વધર્મ છે. આ અક્ષરસ બરાબર છે, પરંતુ આ ઉપદેશ પ્રમાણે તો અમારે તમારી જ સેવા કરવી જોઈએ, કેમ કે તમે જ બધા ઉપદેશોની ચરમ સીમા છો. સાક્ષાત ભગવાન છો. તમે જ સમસ્ત દેહધારીઓના મિત્ર છો, આત્મા છો અને પરમ પ્રિયતમ છો. આત્મજ્ઞાની કુશળ પુરુષો જ તમને પ્રેમ કરે છે, કેમ કે તમે નિત્ય પ્રિય અને સર્વના આત્મા છો. અનિત્ય અને દુઃખદ પતિ પુત્રાદિથી અમારે શું પ્રયોજન? પરમેશ્વર, તેથી અમારા પર પ્રસન્ન થાવ, કૃપા કરો. કમલ નયન, અમે ચિરકાલથી તમને પ્રાપ્ત કરવાની આશારૂપી વેલને પાડી પોષીને હરીભરી રાખી ઉછેરી છે, તેનું છેદન ન કરો. મનમોહન, અત્યાર સુધી અમારું ચિત્ત ઘરના કામકાજમાં લાગતું હતું અને અમારા બંને હાથ પગ ઘરના કામકાજમાં લાગ્યા રહેતા હતા, પરંતુ તમે અમારા જોતા જોતા જ અમારું તે ચિત્ત ચોરી લીધું છે. તેમાં તમને કોઈ મુશ્કેલી પણ ઉઠાવવી પડી નહીં.
તમે તો સુખ સ્વરૂપ જ છો ને, પરંતુ હવે અમારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. અમારા આ પગ તમારા ચરણ કમળોને છોડીને એક ડગલું પણ દૂર ખસવા તૈયાર નથી, ખસતા જ નથી. પછી અમે વ્રજમાં કઈ રીતે જઈએ? અને કદાચ ત્યાં જઈએ તો ત્યાં જઈને કરીએ પણ શું? પ્રાણ વલ્લભ, અમારા પ્રિય સખા, તમારું મંદ મંદ હાસ્ય, પ્રેમ ભરી દ્રષ્ટિ અને મનોહર સંગીતે અમારા હૃદયમાં તમારા પ્રતિ પ્રેમ અને મિલનનો અગ્નિ ધગધગાવ્યો છે. તેને તમારા અધરામૃતથી શાંત કરો, નહીં તો હે પ્રિયતમ, અમે સાચું કહીએ છીએ, તમારા વિરાહાગ્નિમાં અમે શરીર બાળી નાખશું અને ધ્યાન દ્વારા તમારા ચરણ કમળોને પ્રાપ્ત થઈ જશું. પ્યારા કમલ નયન, તમે વનવાસીઓના પ્રિય છો અને તેઓ પણ તમને બહુ પ્રેમ કરે છે. તેથી જ તમે મોટા ભાગે તેમની પાસે જ રહો છો, ત્યાં સુધી કે તમારા જે ચરણ કમળોની સેવાનો અવસર સ્વયં લક્ષ્મીજીને પણ ક્વચિત જ મળે છે, તે ચરણોનો સ્પર્શ અમને પ્રાપ્ત થયો. જે દિવસે આ સૌભાગ્ય અમને સાંપડ્યું અને તમે અમારો સ્વીકાર કરીને અમને આનંદિત કરી, તે દિવસથી તમે જ અમારા આંખોમાં વસી ગયા છો. અમારી દ્રષ્ટિ હવે બીજા કોઈ તરફ જતી નથી. હે અમારા સ્વામી, જે લક્ષ્મીજીનો કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ તપસ્યા કરે છે, તે જ લક્ષ્મીજી તમારા વક્ષ સ્થળમાં એકલા જ સ્થાન પ્રાપ્ત કરી લેવા છતાં પણ પોતાની શોક તુલસીની સાથે તમારા ચરણોની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે. અત્યાર સુધીના બધા ભક્તોએ આ ચરણ રજનું સેવન કર્યું છે, તેમની જેમ જ અમે પણ તમારી તે ચરણ રજના શરણમાં આવી છીએ. ભગવાન, અત્યાર સુધી જેણે પણ તમારા ચરણોનું શરણ લીધું, તેના બધા દુઃખો તમે નષ્ટ કરી દીધા. હવે તમે અમારા પર કૃપા કરો, અમને પણ તમારા પ્રસાદના અધિકારી બનાવો. અમે તમારી સેવા કરવાની આશા અભિલાષાથી ઘર, ગામ, પરિવાર બધું જ છોડીને તમારા યુગલ ચરણોના શરણમાં આવી છીએ. પ્રિયતમ, ત્યાં તો તમારી આરાધના માટે ફુરસદ જ નથી. પુરુષ શ્રેષ્ઠ, પુરુષોત્તમ, તમારા મધુર હાસ્ય અને સુંદર અવલોકનને અમારા હૃદયમાં તમારી સાથેના મિલનની આકાંક્ષાનો અગ્નિ ઉદ્દીપ્ત કરી દીધો છે. અમારું રોમે રોમ બળી રહ્યું છે. તમે અમને તમારી દાસી રૂપે સ્વીકારી લો, અમને તમારી સેવાનો અવસર આપો. પ્રિયતમ, તમારું સુંદર મુખ કમળ, જેના ઉપર વાંકડિયા કેસની લટો લટકી રહે છે, તમારા આ અતિ સુંદર કપોલ કે જેના પર સુંદર સુંદર કુંડળો પોતાનું અનંત સૌંદર્ય પાથરી રહ્યા છે, તમારા આ મધુર અધરો તેમની સુધાને પણ લજવી રહી છે. તમારું મંદ હાસ્યપૂર્વક જોતું મુખ તથા તમારી આ બે ભુજાઓ જે શરણાગતોને અભયદાન આપવામાં અત્યંત ઉદાર છે, અને તમારું આ વક્ષસ્થળ જે લક્ષ્મીજીનું સૌંદર્યના એકમાત્ર દેવીનું નિત્ય ક્રીડા સ્થાન છે, જોઈને અમે તમારી દાસી બની ચૂકી છીએ. પ્રિય શ્યામ સુંદર, ત્રણેય લોકમાં અને અન્યત્ર એવી કઈ સ્ત્રી છે જે મધુર મધુર પદ અને આરોહ અવરોહ ક્રમથી વિવિધ પ્રકારની મૂર્છાઓથી યુક્ત તમારો વેણુનાદ સાંભળીને તથા આ ત્રિલોક સુંદર મોહિની મૂર્તિને કે જે પોતાના એક બુંદ સૌંદર્યથી ત્રિલોકને સૌંદર્યનું દાન કરે છે, અને જેને જોઈને ગાયો, પક્ષીઓ, વૃક્ષો અને હરણાઓ પણ રોમાંચિત અને પુલકિત થઈ જાય છે. પોતાના નેત્રોથી નિરખીને આર્ય મર્યાદાથી ડગી ન જાય, કુળ અને લોકલાજને છોડીને તમને પ્રેમ ન કરે, અમારાથી એ વાત અજાણી નથી કે જેમ ભગવાન નારાયણ દેવતાઓની રક્ષા કરે છે, તે જ રીતે તમે વ્રજમંડળના ભય અને દુઃખ નિવારવા માટે જ પ્રગટ થયા છો. અને એ પણ સ્પષ્ટ છે કે દિન દુખીઓ પર તમારો અતિશય પ્રેમ અને કૃપા છે. પ્રિયતમ, અમે પણ બહુ દુઃખી છીએ.
તમને મળવાની આકાંક્ષાના અગ્નિથી અમારું હૃદય બળી રહ્યું છે. તમે પોતાની આ દાસીઓના વક્ષસ્થળ પર અને મસ્તક પર પોતાનો કોમળ કરકમળ મૂકીને અપનાવી લો. અમને જીવન દાન આપો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સનકાદિ યોગીઓ અને શિવ વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે. જ્યારે તેમણે ગોપીઓની વ્યથા અને વ્યાકુળતાથી ભરેલી વાણી સાંભળી ત્યારે તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું. જોકે તેઓ આત્મારામ છે, પોતે પોતાનામાં જ રમણ કરતા રહે છે. તેમને પોતાના સિવાય બહારની કોઈ વસ્તુની અપેક્ષા નથી. તેમ છતાં તેમણે હસીને તેમની સાથે ક્રીડા પ્રારંભ કરી. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના હાવભાવ અને ક્રિયાઓને ગોપીઓને અનુકૂળ કરી દીધા. છતાં તેઓ પોતાના સ્વરૂપમાં જેમના તેમ એકરસ સ્થિર હતા, અચ્યુત હતા. જ્યારે તેઓ ખડખડાટ હસતા ત્યારે તેમના દાંત મોગરાના પુષ્પો જેવી કાંતિવાળા જણાતા હતા. તેમની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અને તેમના દર્શનના આનંદથી ગોપીઓના મુખ કમળ ખીલી ઉઠ્યા. તે તેમને ચારે તરફ ઘેરીને ઊભી રહી. ત્યારે શ્રી કૃષ્ણ એ રીતે શોભતા હતા જાણે પોતાની પત્નીઓ વચ્ચે નક્ષત્રોમાં ચંદ્રમા શોભતો હોય. ગોપીઓના સેંકડો યુથોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ વૈજયંતી માળા પહેરીને વૃંદાવનને સુશોભિત કરવા વિચરવા લાગ્યા. ક્યારેક ગોપીઓ પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણના ગુણ અને લીલાઓનું ગાન કરતી તો ક્યારેક શ્રી કૃષ્ણ ગોપીઓના પ્રેમ અને સૌંદર્યના ગીતો ગાવા લાગતા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે યમુનાજીના પવિત્ર તટ પર કે જે કપૂર જેવી ચળકતી રેતીથી જગમગી રહ્યો હતો પદાર્પણ કર્યું. તે યમુનાજીના ચપળ તરંગોના સ્પર્શથી શીતળ અને ચંદ્રવિક્ષી કમળોની સુગંધથી સુવાસિત થઈ રહ્યો હતો. તે આનંદદાયક યમુના તટ પર ભગવાન ગોપીઓ સાથે વિહાર કરવા લાગ્યા. પોતાના કરકમળ પસારીને તો વળી આલિંગન આપીને, તો વળી કરકમળનો સ્પર્શ આપીને વિનોદથી, તો નખાગ્ર ભાગથી સુખ આપીને કટાક્ષ ભરી દ્રષ્ટિથી જોવું અને હસવું. આ ક્રિયાઓ દ્વારા ગોપીઓના દિવ્ય પ્રેમાનંદને વધારતા રહીને ભગવાન શ્રી કૃષ્ણ તેમને વિહાર દ્વારા આનંદિત કરવા લાગ્યા. ઉદાર શિરોમણી સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે આ રીતે ગોપીઓનું સન્માન કર્યું ત્યારે ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે સંસારની સમસ્ત સ્ત્રીઓમાં અમે જ સર્વશ્રેષ્ઠ છીએ, અમારા જેવું કોઈ જ નથી. તેઓ કંઈક અભિમાની થઈ ગઈ. જ્યારે ભગવાને જોયું કે આમને તો સૌંદર્યનો મદ અને અભિમાન આવી ગયો છે અને હવે પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે, ત્યારે તેઓ ગોપીઓના અભિમાનને નષ્ટ કરીને તેમને પ્રસન્ન કરવા માટે ત્યાં જ તેમની વચ્ચે જ અંતર્ધાન થઈ ગયા. દશમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત ભગવાનની રાસ ક્રીડાનું વર્ણન નામનો 29મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 30મો અધ્યાય શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓની દશા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન એકાએક અંતર્ધાન થઈ ગયા. તેમને ન જોઈને વ્રજનારીઓની એવી દશા થઈ ગઈ જેમ યુથપતિ ગજરાજ વિના હાથણીઓની થાય છે. તેમનું અંતર વિરહાગ્નિથી બળવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણની મદોન્મત ગજરાજ જેવી ચાલ, પ્રેમભર્યું હાસ્ય, વિશાલયુક્ત ચિતવન, મનોરમ પ્રેમ આલાપ, ભિન્ન ભિન્ન પ્રકારની લીલાઓ અને શૃંગાર રસના હાવભાવે તેમનું ચિત્ત ચોરી લીધું હતું. તે પ્રેમ વિહવળ ગોપીઓ શ્રી કૃષ્ણમય બની ગઈ અને પછી શ્રી કૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું ચાલવું, હાવભાવ, અવલોકન, વિલાસ અને વાણીની છટામાં શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ તેમના જેવી જ બની ગઈ. તેમના શરીરમાં પણ એવી જ ગતિમતી, તેવા જ હાવભાવ ઉતરી આવ્યા હતા.
તેઓ પોતાને બધી રીતે ભૂલીને શ્રી કૃષ્ણ રૂપ બની ગઈ અને તેમના લીલા વિલાસનું અનુકરણ કરીને હું જ શ્રી કૃષ્ણ છું આ પ્રમાણે કહેવા લાગી. તે બધી ગોપીઓ મળીને પરસ્પર ઊંચા અવાજે ભગવાનના ગુણોનું ગાન કરવા લાગી અને વ્યાકુળ થઈને એક વનથી બીજા વનમાં શ્રી કૃષ્ણને શોધવા લાગી. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ દૂર થોડા જ ગયા હતા. તે તો સમસ્ત જડચેતન પદાર્થોમાં તથા તેમની બહાર પણ આકાશની જેમ એકરસ સ્થિત છે. તે ત્યાં જ હતા, તેમાં જ હતા. પરંતુ તેમને ન જોઈને ગોપીઓ વનસ્પતિઓને, વૃક્ષલતાઓને તેમના વિશે પૂછવા લાગી. ગોપીઓએ પહેલા મોટા મોટા વૃક્ષોને જઈને પૂછ્યું, હે પીપળી, હે પીપળા, હે વડલા, નંદનંદન શ્યામ સુંદર પોતાના પ્રેમ ભર્યા હાસ્ય અને દ્રષ્ટિથી અમારું મન ચોરીને ચાલ્યા ગયા છે. શું તમે તેમને જોયા છે? હે કુરબક, હે અશોક, હે નાગકેસર, હે પન્નાગ, હે ચંપક, બલરામજીના નાના ભાઈ કે જે હાસ્ય માત્રથી મોટી મોટી માનીની સ્ત્રીઓના મનને હરી લે છે, તે આ તરફ આવ્યા હતા. હવે તેમણે અન્ય વનસ્પતિઓને કહ્યું, બહેન તુલસી, તમે તો બહુ જ કોમળ હૃદયના છો. તમે તો બધાનું હિત ઈચ્છો છો. ભગવાનના ચરણોમાં તમારો પ્રેમ તો છે જ. તે પણ તમારા પર બહુ પ્રેમ રાખે છે. તેથી તો ભમરાઓના સમૂહ વચ્ચે તમારી માળા ધારણ કરે છે. શું તમે તમારા પરમ પ્રિય શ્યામ સુંદરને જોયા છે? પ્રિય માલતી, ઓ મોગરા, ઓ જાય અને જોઈ, તમે કદાચ અમારા પ્રિય માધવને જોયા હશે. શું તે પોતાના કરકમળથી તમને આનંદિત કરતા અહીંથી ગયા છે? ઓ આંબા, ઓ રાયણ, ઓ ફણસ, ઓ અસન વૃક્ષ, ઓ પીળી કાંચનાર, ઓ જાંબુડી, ઓ આકડા, ઓ બીલી, ઓ બોરશલી, ઓ લીમડા, ઓ કદંબ તથા યમુના તટ પર બિરાજેલા ભાગ્યશાળી તરુવરો, તમારો જન્મ અને જીવન માત્ર પરોપકાર માટે જ છે. શ્રી કૃષ્ણ વિના અમારું જીવન શૂનું બની રહ્યું છે. અમે બેહોશ બની રહી છીએ. તમે અમને તેમને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવો. ભગવાનની પ્રેયસી પૃથ્વી દેવી, તમે એવી કઈ તપસ્યા કરી છે કે શ્રી કૃષ્ણના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને તમે આનંદથી ભરાઈ રહ્યા છો અને તૃણલતા વગેરેના રૂપમાં પોતાનો રોમાંચ પ્રગટ કરી રહ્યા છો? તમારો આ આનંદ વિલાસ શ્રી કૃષ્ણચંદ્રના ચરણ સ્પર્શને કારણે જ છે, અથવા વામન અવતારમાં વિશ્વરૂપ ધારણ કરીને એમણે તમને જે આપ્યા હતા તેના કારણે છે. ક્યાંક તેનાથી પણ પહેલા વરાહ ભગવાનના અંગસંગને કારણે તો તમારો આ આનંદ દેખાતો નથી ને? અરે સખી હરણીઓ, અમારા જે શ્યામ સુંદરના અંગસંગથી સૌંદર્યની ધારા વહેતી રહે છે, તે ક્યાંક પોતાના પ્રાણપ્રિયા સાથે તમારા નેત્રોને પરમાનંદનું દાન કરતા રહીને અહીંથી જ તો ગયા નથી ને? જુઓ જુઓ, અહીં કુલપતિ શ્રી કૃષ્ણની મોગરાની માળાની મનોહર સુગંધ આવી રહી છે, જે તેમના પરમ પ્રેયસીના અંગસંગથી લાગેલા કુચ કુમકુમથી લેપાયેલી રહી છે. તરુવરો, તેમની માળાની તુલસીમાં એવી સુગંધ છે કે તેની સુગંધના આશિક ભમરાઓ નિરંતર તેને વળગી રહે છે. તેમના એક હાથમાં કમલ હશે અને બીજો હાથ તેમની પ્રેયસીના ખભા પર મૂકેલો હશે. લાગે છે એવું કે તમે લોકો તેમને પ્રણામ કરવા માટે જ નમેલા છો, પરંતુ તેમણે પોતાના પ્રેમયુક્ત ચિતવનથી પણ તમારી વંદનાનો પ્રતિભાવ આપ્યો કે નહીં? અરે સખી, આ લતાઓને તો પૂછો. તે પોતાના પતિ વૃક્ષોને પોતાના બાહુપાશમાં લપેટીને આલિંગન કરી રહી છે. તેથી શું થયું? તેમના શરીરમાં જે આનંદ છે, જે રોમાંચ છે, તે તો ભગવાનના નખોના સ્પર્શથી જ છે. અહો, આમનું કેવું સૌભાગ્ય છે! પરીક્ષિત, આ પ્રમાણે બાવરી ગોપીઓ પ્રલાપ કરીને ભગવાનને શોધતા શોધતા દુઃખી થઈ રહી હતી. હવે એથી પણ વધારે જોશ આવવાથી તે ભગવન્મય થઈને ભગવાનની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી. એક ગોપી પૂતના બની તો બીજી શ્રી કૃષ્ણ બનીને તેનું સ્તનપાન કરવા લાગી.
કોઈ ગાડું બની ગઈ તો કોઈએ બાલકૃષ્ણ બનીને રડતા રડતા તેને પગની લાત મારીને ઊંધું કરી દીધું. કોઈ સખી બાલકૃષ્ણ બનીને બેસી ગઈ તો કોઈ તૃણાવર્ત દૈત્યનું રૂપ ધારણ કરીને તેને ઉપાડી ગઈ. કોઈ ગોપી પગ ખેંચી ખેંચીને ઘૂંટણીએ ચાલવા લાગી અને તે વખતે તેના ઝાંઝર ઝુમઝુમ બોલવા લાગ્યા. એક થઈ કૃષ્ણ તો બીજી થઈ બલરામ અને બીજી ગોપીઓ ગોપકુમારો બની ગઈ. એક થઈ વત્સાસુર તો બીજી થઈ બકાસુર. ત્યારે તો ગોપીઓએ અલગ અલગ શ્રી કૃષ્ણ બનીને વત્સાસુર અને બકાસુર બનેલી ગોપીઓને મારવાની લીલા કરી. જેમ શ્રી કૃષ્ણ વનમાં કરતા હતા તે જ રીતે એક ગોપી વાંસળી વગાડી વગાડીને દૂર ચાલી ગયેલા પશુઓને બોલાવવાની રમત રમવા લાગી. ત્યારે બીજી ગોપીઓ વાહ વાહ કરીને તેની પ્રશંસા કરવા લાગી. એક ગોપી પોતાને શ્રી કૃષ્ણ સમજીને બીજી સખીઓના ગળામાં હાથ નાખીને ચાલતી અને ગોપીઓને કહેતી, મિત્રો, હું શ્રી કૃષ્ણ છું, તમે મારી આ મનોહર ચાલ જુઓ. કોઈ ગોપી શ્રી કૃષ્ણ બનીને કહેતી, અરે વ્રજવાસીઓ, તમે આંધી વર્ષાથી ડરો નહીં, મેં તેનાથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો છે. આમ કહીને ગોવર્ધન ધારણનું અનુકરણ કરતી રહીને તે પોતાની ઓઢણી લઈને ઉપર તાણી લેતી. પરીક્ષિત એક ગોપી બની કાલિયનાગ તો બીજી શ્રી કૃષ્ણ બનીને તેના માથા ઉપર પગ મૂકીને કહેવા લાગી, અરે દુષ્ટ સર્પ, તું અહીંથી ચાલ્યો જા, હું દુષ્ટોનું દમન કરવા માટે જ ઉત્પન્ન થયો છું. એટલામાં જ એક ગોપી બોલી, અરે ગોવાળો, જુઓ, વનમાં મોટી ભયંકર આગ લાગી છે, તમે જલ્દીથી પોતાની આંખો બંધ કરી દો, હું અનાયાસે જ તમારી રક્ષા કરીશ. એક ગોપી યશોદા બની અને બીજી બની શ્રી કૃષ્ણ. યશોદાએ ફૂલોની માળાથી શ્રી કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધી દીધા. હવે તે કૃષ્ણ બનેલી ગોપી હાથેથી મોઢું ઢાંકીને ભયની નકલ કરવા લાગી. પરીક્ષિત આ પ્રમાણે લીલા કરતા કરતા ગોપીઓ વૃંદાવનના વૃક્ષો અને લતાઓ વગેરેને ફરીથી શ્રી કૃષ્ણ વિશે પૂછવા લાગી. તે વખતે તેમણે એક જગ્યાએ ભગવાનના ચરણ ચિહ્નો જોયા. તે આપસમાં કહેવા લાગી, અવશ્ય આ ચરણ ચિહ્ન નંદનંદન શ્યામ સુંદરના જ છે, કેમ કે એમાં ધજા, કમળ, વજ્ર, અંકુશ અને જવ વગેરે ચિહ્નો સ્પષ્ટ દેખાય છે. તે ચરણ ચિહ્નો દ્વારા વ્રજવલ્લભ ભગવાનને શોધતી શોધતી ગોપીઓ આગળ વધી. ત્યારે તેમને શ્રી કૃષ્ણની સાથે કોઈ વ્રજ યુવતીના પણ ચરણ ચિહ્નો દેખાયા. તેમને જોઈને ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ અને આપસમાં કહેવા લાગી, જેમ હાથણી પોતાના પ્રિયતમ ગજરાજની સાથે ગઈ હોય તેમજ નંદનંદન શ્યામ સુંદરની સાથે તેમના ખભા પર હાથ મૂકીને ચાલનારી કઈ ભાગ્યશાળીના આ ચરણ ચિહ્નો છે. અવશ્ય સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની આ કોઈ આરાધિકા હશે. તેથી આના પર પ્રસન્ન થઈને આપણા પ્રાણપ્રિય શ્યામ સુંદરે આપણને છોડી દીધી છે અને આને એકાંતમાં લઈ ગયા છે. પ્રિય સખીઓ, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળથી જે રજનો સ્પર્શ કરે છે તે ધન્ય બની જાય છે. તેના અહોભાગ્ય છે, કેમ કે બ્રહ્મા, શંકર અને લક્ષ્મી વગેરે પણ પોતાના અશુભ નષ્ટ કરવા માટે તે રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે. અરે સખી, ભલે ગમે તે થાય, આ જે સખી અમારા સર્વસ્વ શ્રી કૃષ્ણને એકાંતમાં લઈ જઈને એકલી જ તેમની અધર સુધાનો રસ પી રહી છે. આ ગોપીઓના ઉપસેલા ચરણ ચિહ્નો તો અમારા હૃદયમાં બહુ ક્ષોભ ઉત્પન્ન કરી રહ્યા છે. અહીં તે ગોપીના પગલાં દેખાતા નથી. એવું લાગે છે અહીં પ્રિય શ્યામ સુંદરે જોયું હશે કે મારી પ્રેયસીના કોમળ ચરણોમાં ઘાસના અંકુરો વાગતા હશે, તેથી તેમણે તેને ખભા પર બેસાડી લીધી લાગે છે. સખીઓ, અહીં જુઓ, પ્રિય શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોનો વધારે ઊંડા રેતીમાં ખૂપેલા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં તેઓ કોઈ ભારે વસ્તુને ઉપાડીને ચાલ્યા છે. તેના વજનથી તેમના ચરણ જમીનમાં ઉતરી ગયા છે. માનો ન માનો, તે પ્રેમાનંદ પ્રદાન કરનારા
ભગવાને પોતાની પ્રિયતમાને જરૂર ખભે બેસાડી હશે. જુઓ જુઓ, અહીં પરમ પ્રેમી વ્રજવલ્લભને ફૂલ વીણવા માટે પોતાની પ્રેયસીને નીચે ઉતારી દીધી છે, અને અહીં પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણે પોતાની પ્રેયસી માટે ફૂલ તોડ્યા છે. ઊંચા થઈ થઈને ફૂલ તોડવાને કારણે અહીં તેમના પગલાં તો ધરતીમાં ખૂપેલા છે અને પાણી દેખાતી નથી. પરમ પ્રેમી શ્રી કૃષ્ણે અહીં પોતાની પ્રેયસીના કેશ ગૂંથ્યા છે. જુઓ, પોતાના ચૂંટેલા ફૂલ પોતાની પ્રેયસીના અંબોડામાં ગૂંથવા માટે તે અહીં જરૂર બેઠા હશે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આત્મા રામ છે. તે પોતે પોતાનામાં જ સંતુષ્ટ અને પરિપૂર્ણ છે. જ્યારે તેઓ અખંડ છે, તેમનામાં બીજું કોઈ છે જ નહીં, ત્યારે તેમનામાં અન્ય કલ્પના કઈ રીતે થઈ શકે? છતાં તેમણે સ્ત્રી પરવસતા વગેરે દેખાડીને ત્યાં તે ગોપીઓની સાથે એક લીલા કરી હતી. આ પ્રમાણે ગોપીઓ બાવરી જેવી થઈને પોતાનું સાનભાન ગુમાવીને એકબીજીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણચિહ્નો દેખાડતી વનમાં ભટકી રહી હતી. અહીં ભગવાન શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને વનમાં મૂકીને જે ભાગ્યશાળી ગોપીને લઈ ગયા હતા તે સમજી કે હું જ સઘળી ગોપીઓમાં શ્રેષ્ઠ છું. તેથી તો અમારા પ્રિય શ્રી કૃષ્ણ બીજી ગોપીઓને છોડીને મને આટલું ચાહે છે, માત્ર મારો જ આદર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા અને શંકરના શાસક છે. તે ગોપીવનમાં જઈને પોતાના પ્રેમ સૌભાગ્યના મદમાં બાવરી થઈ ગઈ અને તે જ શ્રી કૃષ્ણને કહેવા લાગી, પ્રિય, મારાથી હવે વધારે ચલાતું નથી. મારા કોમળ પગ થાકી ગયા છે. હવે તમે જ્યાં જવા ઈચ્છો મને તમારા ખભા પર બેસાડીને લઈ ચાલો. પોતાની પ્રિયતમાની આ વાત સાંભળીને શ્યામ સુંદરે કહ્યું, સારું, તું હવે મારા ખભા પર ચડી જા. તે સાંભળીને તે ગોપી જ્યાં તેમના ખભે બેસવા જતી હતી ત્યાં જ શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા અને તે ભાગ્યશાળી ગોપી રડવા પછતાવા લાગી. હે નાથ, હે રમણ, હે પ્રિયતમ, હે મોટી ભુજાવાળા, તમે ક્યાં છો? ક્યાં છો મારા સખા? હું તમારી દીન અને તુચ્છ દાસી છું. મને શીઘ્ર તમારા સાનિધ્યનો અનુભવ કરાવો, મને દર્શન આપો. પરીક્ષિત, ગોપીઓ ભગવાનના ચરણ ચિહ્નોને આધારે તેમના જવાનો રસ્તો શોધતી શોધતી ત્યાં જઈ પહોંચી. થોડે દૂરથી જ તેમણે જોયું કે તેમની સખી તેના પ્રિયતમના વિયોગમાં દુઃખી થઈને અચેત થઈ ગઈ છે. જ્યારે ગોપીઓએ તેને જગાડી ત્યારે તેણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તેને જે પ્રેમ અને સન્માન પ્રાપ્ત થયું હતું તે તેમને કહ્યું. તેણે એ પણ કહ્યું કે મારી દુષ્ટતાથી મેં તેમનું અપમાન કર્યું, તેથી તે અંતર્ધાન થઈ ગયા. તેની વાત સાંભળીને ગોપીઓના આશ્ચર્યની સીમા ન રહી. ત્યાર પછી વનમાં જ્યાં સુધી ચંદ્રનો પ્રકાશ હતો ત્યાં સુધી તેમને શોધતી શોધતી ગઈ. પરંતુ જ્યારે તેમણે જોયું કે આગળ તો ઘોર અંધકાર છે, ઘોર જંગલ છે, આપણે શોધતી જઈશું તો શ્રી કૃષ્ણ વધારે તેમાં ઘૂસી જશે, કાળી વસ્તુ અંધારામાં દેખાય નહીં. ત્યારે તે ત્યાંથી પાછી વળી. પરીક્ષિત, ગોપીઓનું મન શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું. તેમની વાણીમાંથી કૃષ્ણ ચર્ચા સિવાય બીજી કોઈ વાત નીકળતી ન હતી. તેમના શરીરમાંથી માત્ર શ્રી કૃષ્ણને માટે અને કેવળ શ્રી કૃષ્ણની ચેષ્ટાઓ થઈ રહી હતી. ક્યાં સુધી કહું, તેમનું રોમ રોમ, તેમનો આત્મા શ્રી કૃષ્ણમય થઈ રહ્યો હતો. તે માત્ર તેમના ગુણો અને લીલાઓનું જ ગાન કરી રહી હતી અને તેમનામાં એટલી તન્મય થઈ રહી હતી કે તેમણે પોતાના શરીરનું પણ ભાન ન હતું. પછી ઘરને તો યાદ કરે જ કોણ? ગોપીઓના રોમ રોમ આ વાતની પ્રતીક્ષા અને આકાંક્ષા કરી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી શ્રી કૃષ્ણના દર્શન થાય. શ્રી કૃષ્ણની જ ભાવનામાં ડૂબેલી ગોપીઓ યમુનાજીના પવિત્ર તટ પર રમણ રેતીમાં પાછી આવી અને એકી સાથે મળીને શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરવા લાગી. દશમા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત રાસ ક્રીડામાં કૃષ્ણનું અન્વેષણ નામનો 30મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 31મો અધ્યાય. ગોપી ગીત. ગોપ્ય ઉચુઃ જયતિ તેધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરાશસ્વદત્રહિ દયિતદૃશ્યતાં દીક્ષુતાવકાશ સ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે. ગોપીઓ વિરહાવેશમાં ગાવા લાગી. પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે, વ્રજની સેવા કરવા લાગ્યા છે. પરંતુ પ્રિયતમ, જુઓ, આ તમારી ગોપીઓ જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, વન વન ભટકતી તમને શોધી રહી છે. અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારી વિના મોલની દાસીઓ છીએ. શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો. અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ, શું નેત્રોથી હણવા એ વધ નથી? સર્વોત્કૃષ્ટ દેવ, યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી, ઇન્દ્રનો વૃષ્ટિકોપ, આંધી, વીજળી, દાવાનલ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે. તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. સખા, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રાવથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારા કરકમળ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે. અમારા પ્રિયતમ, બધાની લાલસા અભિલાષા પૂરી કરનારા તેજ કરકમલ, જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, અમારા મસ્તક પર ધરાવો. વ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા વીર શિરોમણી શ્યામ સુંદર, વ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને મદમસ્તથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા, અમારાથી રિસાઓ નહીં, પ્રેમ કરો. અમે તો તમારી દાસીઓ છીએ, તમારા ચરણો પર ન્યોછાવર છીએ. આમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખ કમળના દર્શન આપો. તમારા ચરણ કમળ શરણાગત પ્રાણીઓના તમામ પાપોને નષ્ટ કરી દે છે. તે સમસ્ત સૌંદર્ય માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે. તમે તે ચરણોથી અમારા વાછડાની પાછળ પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કાલિયા નાગના મસ્તક ઉપર મૂકતા પણ સંકોચ કર્યો નથી. અમારું હૃદય તમારા વિરહાગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે. તમે તમારા તેજ ચરણ અમારા વક્ષ સ્થળ પર પધરાવીને અમારા હૃદયની બળતરાને શાંત કરો. મધુરયા ગિરા વલ્કુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણા વિધિકરીરિમા વીરમુહ્યતી રધરસિધૂનાપ્યાયયશ્વનઃ. કમલનયન, તમારી વાણી કેટલી મધુર છે. તેનો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર છે. તે મોટા મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરે છે. તેના પર તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. તમારી તેજ વાણીનું રસસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. દાનવીર, હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવનદાન આપો. અમને તેનાથી અમને રસ તરબોળ કરી દો.
તવ કથામૃતમ તપ્તજીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ પ્રહસિतं પ્રિય પ્રેમવીક્ષણં વિહરણં ચ તે ધ્યાનમંગલં રહસि સંવિદો યારુદિસ્પૃશઃ કુહકનો મનઃ ક્ષોભયંતિઃ. પ્રભુ, તમારી લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકો માટે તો તે જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે. તે બધા પાપ તાપને હરવાવાળી છે. સાથે સાથે તેના શ્રવણ માત્રથી મંગલ પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી તે લીલા કથાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે. વહાલા, એક દિવસ એ હતો જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડાઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી. તે લીલાઓનું ધ્યાન પણ પરમ મંગલદાયક છે. પછી તમે મળ્યા, હૃદયને સ્પર્શી જનારી તમારી હાસ્યરસયુક્ત વાતો કરી. હે કપટી, હવે એ બધી વાતો યાદ આવતા અમારા મનને ક્ષુબ્ધ કરી દે છે. અમારા પ્રિય સ્વામી, તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે. જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળો છો, ત્યારે તમારા યુગલ ચરણમાં કાંકરા, કુંશ, કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે. અમને ભારે દુઃખ થાય છે. દિવસ ઢળીએ જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો, ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાકડિયા કેસથી છવાયેલા તમારા સુંદર મુખ કમળ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે. ત્યારે તમારું સુંદરતમ તે મુખ કમલ અમને દેખાડીને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા, પ્રેમ ઉત્પન્ન કરો છો. પ્રિયતમ, એકમાત્ર તમે જ અમારા બધા દુઃખોને હરવાવાળા છો. તમારા ચરણ કમળ શરણાગત ભક્તોની સઘળી અભિલાષાને પૂરી કરવાવાળા છે. સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે. આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે. કુંજ વિહારી, તમે તમારા તે કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષસ્થળ પર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો. સુરતવર્ધનમ શોકનાસનમ સ્વરિતવેણુનામ સુષ્ઠુચુંબિતમ ઇતર રાગવીસ મારણમ નૃણામ વિતરવીરનાસ્તે ધરામૃતમ. વીર શિરોમણી, તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે. તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે. સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણુ તેનું પાન કરે છે. મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભૂલાવી દેનારા આપના તે અધરામૃતનું અમને પાન કરાવો. વહાલા, દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો, ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે. અને જ્યારે તમે સાંજે પાછા આવો છો, ત્યારે વાકડિયા કેસથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ. ત્યારે અમને અમારા નેત્રોની પાંપડો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાંપડો ઉત્પન્ન કરનારા બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. પ્રિય શ્યામ સુંદર, અમે અમારા પતિ પુત્ર, ભાઈ બંધુ અને કુલ પરિવાર છોડીને તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવીએ છીએ. અમે તમારી બધી રમત જાણીએ છીએ અને તમારા મધુર ગીતથી મોહિત છીએ. તે તમે જાણો છો. છતાં હે કપટી,
આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? રહસ્તિ સંવેદમ રુચ્છયોદયમ પ્રહર્ષિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુરઃ શ્રિયો વીક્ષ્ય ધામ તે મુહુરતિ સ્પૃહા મોહિયતે મનઃ. પ્યારા કૃષ્ણ, તમારી ચેષ્ટાઓ, તેના કારણે તમને મળનારી અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષસ્થળ, આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. અરે કૃષ્ણ, તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે. કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા નિજજનોના હૃદય રોગનો સર્વથા નાશ કરી દે. કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને અમે અમારા વક્ષસ્થળ પર પણ બીતા બીતા ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય. તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના છાના ભટકી રહ્યા છો. શું કાંકરા કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કરતાં જ ચક્કર આવી જાય છે, અચેત થઈ જઈએ છીએ. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપના માટે છે. અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ. અમે તમારી છીએ. દશમા સ્કંદ પૂર્વાર્ધ અંતર્ગત રાસક્રીડામાંનું ગોપી ગીત નામનો 21મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 32મો અધ્યાય. ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વના આપવી. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં આ પ્રમાણે જાત જાતના ગીત પ્રલાપ કરવા લાગી. પોતાના પ્રિય કૃષ્ણના દર્શનની લાલસાથી તે પોતાને રોકી ન શકી. કરુણાજનક સુમધુર સ્વરથી પ્રલાપ કરતી રડવા લાગી. બરાબર એ જ વખતે તેમની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. તેમનું મુખ કમળ મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત હતું. કંઠમાં સુંદર વનમાળા અને પિતાંબરથી શોભતું તેમનું આ જે રૂપ હતું તે સર્વના મનને મથી નાખનાર કામદેવના મનને પણ મોહ ઉપજાવતું હતું. કરોડો કામદેવોથી પણ સુંદર, પરમ મનોહર, પ્રાણવલ્લભ શ્યામ સુંદરને પ્રગટ થયેલા જોઈને ગોપીઓના નેત્રો પ્રેમ અને આનંદથી નાચી ઉઠ્યા. તે બધી જ એકી સાથે એ રીતે ઊભી થઈ ગઈ જાણે પ્રાણહીન શરીરમાં દિવ્ય પ્રાણોનો સંચાર થઈ ગયો હોય. તેમના શરીરના એક એક અંગમાં નવી ચેતના, નવી સ્ફૂર્તિ આવી ગઈ હોય. એક ગોપીએ બહુ જ આનંદથી શ્રી કૃષ્ણના કરકમલને પોતાના બંને હાથોમાં લઈ લીધો અને તે ધીરે ધીરે તેને પંપાડવા લાગી. બીજી ગોપીએ તેમના ચંદન ચર્ચિત બાહુને પોતાના ખભા પર મૂકી દીધો. ત્રીજી ગોપીએ ભગવાનનું ચાવેલું પાન પોતાના હાથમાં લઈ લીધું. ચોથી ગોપી, જેના હૃદયમાં ભગવાનના વિરહની ખૂબ બળતરા થઈ રહી હતી, બેસી ગઈ અને તેમના ચરણ કમળને પોતાના વક્ષસ્થળ પર પધરાવી દીધો. પાંચમી ગોપી પ્રણય કોપથી વિહવળ થઈને ભ્રુકુટી ચડાવીને દાંતોથી હોઠ દબાવીને પોતાના કટાક્ષ બાણોથી વિંધતી તેમના તરફ તાકવા લાગી. છઠ્ઠી ગોપી પોતાની આંખોની પાંપણો પડ્યા વિના તેમના મુખ કમળના મકરંદનું પાન કરવા લાગી. પરંતુ જેમ સંત પુરુષો ભગવાનના ચરણોના દર્શનથી ક્યારેય તૃપ્ત થતા નથી, તે પ્રમાણે તે તેમની મુખ માધુરીનું નિરંતર પાન કરતી રહેવા છતાં પણ તૃપ્ત થતી ન હતી.
સાતમી ગોપી નેત્રોના માર્ગથી ભગવાનને પોતાના હૃદયમાં લઈ ગઈ અને પછી તેણે આંખો બંધ કરી દીધી. હવે મનથી જ ભગવાનનું આલિંગન કરવાથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું. રોમે રોમ નાચી ઉઠ્યા અને તે સિદ્ધ યોગીઓની જેમ પરમાનંદમાં મગ્ન થઈ ગઈ. પરીક્ષિત, જેમ મુમુક્ષુજનો પરમ જ્ઞાની સંત પુરુષોને પ્રાપ્ત કરીને સંસારની પીડાથી મુક્ત થઈ જાય છે, તે જ પ્રમાણે બધી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી પરમ આનંદ અને પરમ ઉલ્લાસ પ્રાપ્ત થયો. તેઓ વિરહજન્ય તાપથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગઈ. પરીક્ષિત, આમ તો ભગવાન અચ્યુત અને એક રસ છે. તેમનું સૌંદર્ય અને માધુર્ય નિરતિશય છે. છતાં પણ વિરહ વ્યથાથી મુક્ત થયેલી ગોપીઓની વચ્ચે તેમની શોભા વિશેષ રૂપે વધી ગઈ હતી. બરાબર એ રીતે કે જેમ પરમાત્મા આપણા નિત્ય જ્ઞાન બળ વગેરે શક્તિઓ દ્વારા સેવવામાં આવતા વિશેષ સુંદર લાગે છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે તે વ્રજ સુંદરીઓને સાથે લઈ યમુનાજીના પુલિનમાં પ્રવેશ કર્યો. તે સમયે ખીલેલા મોગરા અને મંદારના પુષ્પોથી સુગંધિત અને શીતળ વાયુ પ્રસરી રહ્યો હતો અને તેની મહેકથી ચકચૂર થઈને ભમરા આમ તેમ ઉડી રહ્યા હતા. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની ચાંદની પોતાની નિરાળી છટા દેખાડી રહી હતી. તેને લીધે રાત્રિના અંધકારનું તો નામ નિશાન ન હતું. ચારે કોર આનંદ મંગલનું સામ્રાજ્ય છવાયેલું હતું. તે યમુના તટને યમુનાજીએ જ પોતાના તરંગો રૂપી કરકમળથી અતિ કોમળ વાકુલ એટલે કે રેતી પાથરીને જાણે મહાસાગર માટે રંગમંચ તૈયાર કરી દીધો હતો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓના હૃદયમાં પરમાનંદ પ્રગટ્યો. એટલું જ નહીં, તેમના હૃદય રોગનો બધો જ વ્યાધિ નિર્મૂળ થઈ ગયો. જેમ શ્રુતિઓ કર્મકાંડમાં પરમેશ્વરને ન જોતા વિભિન્ન કામનાઓને લીધે અપૂર્ણ જેવી લાગે છે, પરંતુ તે જ શ્રુતિઓ જ્ઞાનકાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદપૂર્ણ થઈ બધી કામનાઓને છોડી દે છે. તેમ ગોપીઓ પ્રથમ ભગવાનના સાનિધ્ય વિના શોકાતુર બની હતી અને પછી શ્રી કૃષ્ણના દર્શન કરીને પૂર્ણ કામ થઈ ગઈ. ગોપીજનોએ હવે પોતાના વક્ષ સ્થળ પર કંકુ કેસરવાળું ઉત્તરીય વસ્ત્ર ભગવાનના આસન માટે બિછાવી દીધું. મોટા મોટા યોગેશ્વરો પોતાની યોગ સાધનાથી પવિત્ર બનાવેલા પોતાના હૃદય સિંહાસન પર સર્વશક્તિમાન ભગવાનને બેસાડી શકતા નથી. તે જ પરમાત્માને યમુનાજીની રેતીમાં પોતાના ઉત્તરીય વસ્ત્રોના આસન પર ગોપીઓએ બેસાડી દીધા. હજાર હજાર યોગીઓની મધ્યમાં તેમના દ્વારા પૂજાયેલા શ્રી કૃષ્ણ ભગવાન અત્યંત શોભી રહ્યા હતા. પરીક્ષિત, ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં જેટલું પણ સૌંદર્ય પ્રગટ થાય છે તે તમામ સૌંદર્યના એકમાત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ અલૌકિક સૌંદર્ય દ્વારા ગોપીઓના પ્રેમ અને આકાંક્ષાઓને વધારે તીવ્ર બનાવી રહ્યા હતા. ગોપીઓએ હાસ્ય અને લીલાઓ પૂર્ણ અવલોકન કરીને વિલાસ કરતી ભ્રુકુટીથી શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. કોઈએ તેમના ચરણકમળને પોતાના ખોળામાં લઈ લીધા તો કોઈએ તેમના કરકમલને. ભગવાનના સંસ્પર્શનો આનંદ લઈ રહેલી ગોપીઓ ક્યારેક બોલી ઉઠતી, કેટલા કોમળ છે, કેટલા મધુર છે. ત્યારબાદ શ્રી કૃષ્ણના અંતર્ધાન થઈ જવાથી મનોમન થોડો અણગમો દેખાડીને તેમના મોઢાથી જ તેમનો દોષ સ્વીકારવા માટે તે કહેવા લાગી. ગોપીઓએ કહ્યું, હે નટનાગર, કેટલા લોકો એવા હોય છે કે જે પ્રેમ કરવાવાળા સાથે જ પ્રેમ કરે છે અને કેટલાક પ્રેમ ન કરનારાઓ સાથે પણ પ્રેમ કરે છે, પરંતુ કેટલાક તો આ બંનેમાંથી કોઈને પણ પ્રેમ નથી કરતા. હે પ્રિયતમ, અમને એ સ્પષ્ટ રીતે જણાવો કે આવું કેમ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મારી પ્રિય સખીઓ, જે પ્રેમ કરનારને પ્રેમ કરે છે તેમનો તો બધો પ્રયાસ સ્વાર્થ માટે જ છે, માત્ર લેણ દેણ જ છે. ન તો તેનામાં મિત્રતા છે અને ન ધર્મ.
તેમનો પ્રેમ માત્ર સ્વાર્થ પૂરતો જ છે. આ સિવાય તેમનું કોઈ પ્રયોજન નથી. ગોપીઓ જે લોકો પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે, જેમ કે સ્વભાવથી જ કરુણાશીલ સજ્જનો અને માતા પિતા, તેમનું હૃદય સૌહાર્દથી હિતકામનાઓથી ભરેલું રહે છે. અને સાચું પૂછો તો તેમના વ્યવહારમાં નિષ્કપટ, સત્ય અને પૂર્ણ ધર્મ પણ છે. કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ નથી કરતા. પ્રેમ ન કરવા વાળાઓને તો તેમની સામે કોઈ પ્રશ્ન જ નથી. આવા લોકો 4 પ્રકારના હોય છે. એક તો તે છે જે પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે, જેમની દ્રષ્ટિમાં ક્યારેય દ્વૈતભાવ જ નથી. બીજા તે છે જેમનામાં દ્વૈતભાવ તો છે, પરંતુ જે કૃતકૃત્ય થઈ ચૂક્યા છે, તેમનું કોઈ પણની સાથે કોઈ પ્રયોજન હોતું નથી. ત્રીજા એવા છે કે તે જાણતા જ નથી કે અમારી સાથે કોણ પ્રેમ કરે છે. અને ચોથા પ્રકારના લોકો એવા હોય છે જે જાણી બૂજીને પોતાના હિત કરનારા પરોપકારી ગુરુતુલ્ય લોકો સાથે પણ દ્વેષ કરે છે, તેમને પજવવા ઈચ્છે છે. ગોપીઓ, હું તો પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમનો એવો વ્યવહાર નથી કરતો જેવો કરવો જોઈએ. હું આવું માત્ર એટલા માટે કરું છું કે તેમનું ચિત્ત વિશેષ રૂપે મારામાં જોડાય, નિરંતર જોડાયેલું રહે. જેમ નિર્ધન માણસને ક્યારેક બહુ ધન મળી જાય અને પછી ચાલ્યું જાય, તો તેનું મન ચાલ્યા ગયેલા ધનના વિચારમાં જ ચોટેલું રહે છે. તેથી હું પણ મળીને છુપાઈ જાઉં છું. ગોપીઓ, એમાં શંકા નથી કે તમે લોકોએ મારા માટે લોક મર્યાદા, વેદ માર્ગ અને પોતાના સગા સંબંધીઓને પણ છોડી દીધા છે. આવી સ્થિતિમાં તમારી મનોવૃત્તિ બીજે ક્યાંય ન ચાલી જાય, પોતાના સૌંદર્ય અને સુહાગની ચિંતા ન કરવા લાગે, મારામાં જ લાગેલી રહે. તેથી પરોક્ષ રૂપે તમારી સાથે પ્રેમ કરતો હોવા છતાં હું છુપાઈ ગયો હતો. તેથી તમે મારા પ્રેમમાં દોષ ન જુઓ. તમે બધી મને પ્રિય છો અને હું તમને પ્રિય છું. મારી પ્રિય ગોપીઓ, તમે મારા માટે ઘર પરિવારના તે બંધનો કાપી નાખ્યા છે, જે મોટા મોટા યોગી યતિ પણ કાપી શકતા નથી. મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે. જો હું અમર શરીરથી, અમર જીવથી અનંતકાલ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકવી શકું એમ નથી. હું જન્મો જન્મ તમારો ઋણી છું. તમે તમારા સૌમ્ય ભાવથી, પ્રેમથી મને ઉઋણ કરી શકો છો, પરંતુ હું તો તમારો ઋણી જ રહીશ. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત રાસક્રીડામાં ગોપેશ સાંત્વન નામનો 32મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 33મો અધ્યાય મહારાસ. શ્રી સુકદેવજી કહે છે, રાજન, ગોપીઓ ભગવાનની આ પ્રમાણેની સુમધુર વાણી સાંભળીને તેમનો જે વિરહજન્ય તાપ શેષ હતો તેનાથી પણ મુક્ત થઈ ગઈ અને સૌંદર્ય માધુર્ય નિધિ પ્રાણપ્રિયના અંગ સંગથી કૃતાર્થ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી અને સેવિકા ગોપીઓ એકબીજાના બાહુઓમાં બાહુઓ નાખીને ઊભી હતી. તે સ્ત્રી રત્નોની સાથે યમુનાજીના પુલિન પર ભગવાને પોતાની રાસલીલાનો આરંભ કર્યો. સંપૂર્ણ યોગોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ બે ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને તેમના ગળામાં પોતાનો હાથ મૂકી દીધો. આ પ્રમાણે એક ગોપી અને એક કૃષ્ણ આ ક્રમ હતો. બધી ગોપીઓ એવો અનુભવ કરતી હતી કે મારા કૃષ્ણ તો મારી પાસે જ છે. આ પ્રમાણે હજાર હજાર ગોપીઓની વચ્ચે શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રાસોત્સવ શરૂ થયો. તે વખતે આકાશમાં સેંકડો વિમાનોની ભીડ હતી. બધા દેવતાઓ પોતપોતાની પત્નીઓ સાથે ત્યાં આવ્યા હતા. રાસોત્સવના દર્શન કરવાની લાલસાની ઉત્સુકતાથી તેમનું મન તેમના વશમાં ન હતું. સ્વર્ગની દિવ્ય દુંદુભીઓ આપમેળે વાગવા લાગી. સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ગંધર્વો પોતાની પત્નીઓ સાથે ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા.
રાસમંડળમાં બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સાથે નૃત્ય કરવા લાગી. તેમના હાથમાં કંકણો, પગના ઝાંઝર અને કંદોરાની નાની નાની ઘૂઘરીઓ એક સાથે ઝણકી ઉઠી. ગોપીઓ અસંખ્ય હતી, તેથી તે મધુર ધ્વનિ પણ બહુ જોરથી થઈ રહ્યો હતો. યમુનાજીની રમણ રેતી પર વ્રજ સુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત શોભા હતી. એવું લાગતું હતું કે જાણે અસંખ્ય પીળા પીળા ચમકતા સુવર્ણ મણિઓની મધ્યમાં જ્યોતિમય નીલમણિ ચમકી રહ્યો હોય. નૃત્ય વખતે ગોપીઓ જાત જાતના ઠુમકા લઈને પગ ક્યારેક આગળ લઈ જતી અને ક્યારેક પાછળ હટાવી લેતી, ક્યારેક ચકરડાની જેમ ફરતી, ક્યારેક પોતાના હાથ ઉપાડી ઉપાડીને પ્રગટ કરતી, તો ક્યારેક વિભિન્ન પ્રકારના હાવભાવ કરતી. ત્યારે તે આકાશમાં વીજળીઓની જેમ ચમકતી હતી. ક્યારેક બહુ કલાત્મક ઢંગથી હસતી. જ્યારે તે ભ્રુકુટીના વિલાસો સાથે નાચતી, ત્યારે તેમની પાતળી કમર એવી રીતે લચી પડતી કે જાણી તૂટી ગઈ હોય. નીચા નમવું, બેસવું, ઉઠવું અને ચાલવાની સ્ફૂર્તિને લીધે તેમના વક્ષસ્થળ હાલી રહ્યા હતા તથા વસ્ત્રો ઉડતા હતા. કાનોમાં કુંડળો હાલતા હાલતા ગાલો પર આવી જતા હતા. નૃત્યના પરિશ્રમથી તેમના મુખ પર પસીનાના બિંદુઓ ચમકતા હતા. કેશના અંબોડા ઢીલા થઈ ગયા હતા. કટી મેખલાના બંધનો ઢીલા થઈ ગયા હતા. આ પ્રમાણે નટવર નંદલાલની પરમ પ્રેયસી ગોપીઓ તેમની સાથે નાચી ગાઈ રહી હતી. પરીક્ષિત, તે વખતે એવું લાગતું હતું જાણે અનેક શ્રી કૃષ્ણ કાળા કાળા મેઘમંડળ છે અને તેમની વચ્ચે ગોરી ગોરી ગોપીઓ વીજળીઓ છે. તેમની શોભા અપાર હતી. ગોપીઓનું જીવન ભગવાનનો પ્રેમ છે. તેઓ શ્રી કૃષ્ણને સ્પર્શ કરીને ઊંચા ઊંચા સ્વરે ગાન કરી રહી હતી. શ્રી કૃષ્ણનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને વધારે આનંદ ઘેલી બની ગઈ. તેમના રાગ રાગણીઓના ગુંજનથી આજે પણ આખું જગત ગુંજી રહ્યું છે. કોઈ ગોપી ભગવાન સાથે તેમના સ્વરોમાં સૂર પુરાવીને ગાઈ રહી હતી. તે શ્રી કૃષ્ણના સ્વર કરતાં વધારે ઊંચા સ્વરથી રાગ આલાપવા લાગી. તેના વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળીને ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને વાહ વાહ કહીને તેની પ્રશંસા કરવા લાગ્યા. તે જ રાગને એક બીજી સખીએ ધ્રુવ પદમાં ગાયો. તેને પણ ભગવાને અભિનંદન આપ્યા. એક ગોપી નૃત્ય કરતા કરતા થાકી ગઈ. તેના હાથના કંકણ અને અંબોડાની વેણીના ફૂલ ખરવા લાગ્યા. ત્યારે તેણે બાજુમાં જ ઊભેલા મુરલી મનોહર શ્યામ સુંદરના ખભાને પોતાના હાથે જોરથી પકડી લીધો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો એક હાથ બીજી ગોપીના ખભા પર મૂક્યો હતો. તે સ્વભાવથી તો કમળ જેવો સુગંધિત હતો જ, તેના પર બહુ જ સુગંધિત ચંદનનો લેપ પણ હતો. તેની સુગંધથી તે ગોપી રોમાંચિત થઈ ગઈ. તેના રોમે રોમ ખીલી ઉઠ્યા. તેણે તુરત જ તે શ્રીહસ્તને ચૂમી લીધો. એક ગોપી નૃત્ય કરી રહી હતી. નાચવાના કારણે તેના કુંડળ હાલી રહ્યા હતા. તેના તેજથી તેના ગાલ વધારે ચમકી રહ્યા હતા. તેણે પોતાના કપોલને ભગવાનના ગાલ સાથે મિલાવી દીધા અને ભગવાને તેના મુખમાં પોતાનો પ્રસાદ તાંબુલ આપી દીધું. કોઈ ગોપી નુપુર અને કંદોરાની ઘૂઘરીઓને જણકારતી રહીને નાચી ગાઈ રહી હતી. તે જ્યારે બહુ થાકી ગઈ ત્યારે તેણે પોતાની બાજુમાં જ ઊભેલા શ્યામ સુંદરના શીતલ કર કમળોને પોતાના વક્ષ સ્થળ પર પધરાવી દીધા. પરીક્ષિત, ગોપીઓ લક્ષ્મીજી કરતાં પણ ભાગ્યશાળી બની રહી છે. લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંત વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પરમ પ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરીને ગોપીઓ ગાન કરતી રહીને તેમની સાથે વિહાર કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભુજપાશથી તેમને ગળેથી બાંધી રાખી હતી. ત્યારે ગોપીઓની શોભા અપૂર્વ હતી. તેમના કાનોમાં કમળના કુંડળો શોભી રહ્યા હતા. વાંકડિયા કેસની લટો કપોલો પર લટકી રહી હતી. પસીનાના બિંદુઓ તેમના મુખના લાવણ્યને વધારતા હતા. તેઓ રાસમંડળમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરી રહી હતી. તેમના કંકણ અને ઝાંઝરો ઝળકી રહ્યા હતા.
ભમરાઓ તેમના તાલમાં પોતાનો સૂર પુરાવી ગાઈ રહ્યા હતા. તેમના અંબોડામાં ગૂંથેલી વેણીઓના પુષ્પો ખરી રહ્યા હતા. પરીક્ષિત, જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયા સાથે રમે છે, તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક ગોપીઓને પોતાના હૃદય સાથે લગાવે છે, ક્યારેક હાથથી તેમનો અંગ સ્પર્શ કરતા, ક્યારેક પ્રેમ ભરી વાકી દ્રષ્ટિથી તેમના તરફ જોતા, તો ક્યારેક લીલાપૂર્વક હાસ્ય કરતા. આ પ્રમાણે તેમણે વ્રજ સુંદરીઓ સાથે ક્રીડા કરી વિહાર કર્યો. પરીક્ષિત, ભગવાનના શ્રી અંગોનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને ગોપીઓની ઇન્દ્રિયો પ્રેમ અને આનંદથી વિહવળ થઈ ગઈ. નૃત્ય કરતા કરતા તેમના કેશ વિખેરાઈ ગયા. તેઓ પોતાના કેશ, વસ્ત્ર અને ચોળી વગેરેને પૂરી રીતે સાચવવામાં અસમર્થ બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની આ રાસક્રીડા જોઈને સ્વર્ગની અપ્સરાઓ પણ ભગવાનની કામનાથી મોહિત થઈ ગઈ અને બધા જ તારાઓ અને નક્ષત્રો સાથે ચંદ્રમા પણ ચકિત થઈ ગયા. પરીક્ષિત, જો કે ભગવાન આત્મારામ છે, તેમને પોતાના સિવાય બીજા કોઈની આવશ્યકતા નથી. છતાં તેમણે જેટલી ગોપીઓ હતી તેટલા જ રૂપ ધારણ કર્યા અને સહજતાથી તેમની સાથે આ પ્રમાણે વિહાર કર્યો. જ્યારે ઘણા સમય સુધી નૃત્ય અને વિહાર કરવાને કારણે ગોપીઓ થાકી ગઈ, ત્યારે કરુણાશીલ ભગવાન શ્રી કૃષ્ણે બહુ પ્રેમથી સ્વયં પોતાના સુખદ કરકમળ દ્વારા તેમના મુખ લૂછ્યા. પરીક્ષિત, ભગવાનના કરકમળના સ્પર્શથી ગોપીઓને બહુ આનંદ થયો. તેમણે તેમના તે કપોલોનું સૌંદર્ય, જેમના પર સોનાના કુંડળો જગમગી રહ્યા હતા અને સુંદર વાકડિયા કેસની લટો લટકતી રહી હતી, તથા તે પ્રેમયુક્ત દ્રષ્ટિથી જે અમૃત કરતા પણ મધુર હાસ્યથી ઉજ્જવળ બની રહી હતી, તેનાથી ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાનની પરમ પવિત્ર લીલાઓનું ગાન કરવા લાગી. પછી જેમ થાકેલો ગજરાજ નદીઓના કિનારા તોડતો હાથણીઓ સાથે જળમાં પ્રવેશ કરે, તેમ ભગવાને પોતાનો શ્રમ દૂર કરવા માટે ગોપીઓ સાથે જલક્રીડા કરવાના ઉદ્દેશ્યથી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો. તે વખતે ભગવાનની વનમાળા ગોપીઓના અંગ સ્પર્શથી મસળાઈ ગઈ હતી અને ગોપીઓના વક્ષ સ્થળના કેસરથી તે પણ રંગાઈ ગઈ હતી. તેની ચારે બાજુ ગુંજન કરતા ભમરાઓ તેમની પાછળ પાછળ એ રીતે ચાલી રહ્યા હતા, જાણે ગંધર્વરાજ તેમનો યશગાન ગાતા ગાતા તેમની પાછળ ચાલી રહ્યા હોય. પરીક્ષિત, યમુના જલમાં ગોપીઓ પ્રેમભરી દ્રષ્ટિથી ભગવાન તરફ જોઈ જોઈને હસી હસીને તેમના પર ખૂબ જળ છાંટતી હતી. જળ ઉલેચી ઉલેચીને તેમને ખૂબ નવડાવ્યા. વિમાનોમાં બેઠેલા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે યમુના જલમાં સ્વયં આત્મારામ ભગવાન શ્રી કૃષ્ણે ગજરાજની જેમ જલ વિહાર કર્યો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ યુવતીઓ અને ભ્રમર વૃંદથી ઘેરાયેલા યમુના તટના ઉપવનમાં ગયા. તે અત્યંત રમણીય ઉપવન હતું. તેની ચારે બાજુ જલ અને સ્થળના અતિ સુંદર સુગંધિત પુષ્પો ખીલેલા હતા. તેમની સુગંધ લઈને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો. જેમ મદમસ્ત ગજરાજ હાથણીઓના ટોળા સાથે ઘૂસી રહ્યો હોય, તેમ ભગવાન તેમાં વિચરવા લાગ્યા. પરીક્ષિત, શરદ ઋતુની તે રાત્રિ, જેમાં અનેક રાત્રિઓ એકત્રિત થઈ ગઈ હતી, બહુ જ રળિયામણી હતી. ચારે બાજુ ચંદ્રમાની સુંદર ચાંદની પ્રસરી રહી હતી. કાવ્યોમાં શરદ ઋતુની જે રસાળ સામગ્રીઓનું વર્ણન મળે છે, તે બધા જ પદાર્થોથી તે યુક્ત હતી. તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પ્રેયસી ગોપીઓની સાથે યમુના તટ, યમુનાજી અને ઉપવનમાં વિહાર કર્યો. એ વાતનું સ્મરણ રહે છે કે ભગવાન સત્ય સંકલ્પ છે. આ બધી તેમના ચિન્મય સંકલ્પની ચિન્મય લીલા છે અને તેમણે આ લીલામાં કામભાવને, તેની ચેષ્ટાઓને તથા તેની ક્રિયાઓને બધી રીતે પોતાને આધીન કરી રાખી હતી. તેમણે પોતાનામાં કેદ કરી રાખી હતી.